સ્થિત પરમાત્માને સંભાળીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શ્રીવાસુદેવ વિમલામૃતધામવાસં નારાયણં નરકતારણનામધેયં શ્યામં શીतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. નમો હરિકૃષ્ણાય. કાલે આપણે શ્લોક જોયો તો શ્રી ભગવાન ઉવાચ, ઠાકોરજી બોલે છે, અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસૂન ગતાસુંશ્ચ નાનુશોચન્તિ પંડિતા. અશોચ્યાનન્વશોચસ્ત્વમ, જેનો શોક કરવો યોગ્ય નથી એના માટે તું શોક કરે છે, ભગવાન એવું કહે છે. અને પછી જે ઠાકોરજી બોલે છે, પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે, અહીંયા ભગવાન અર્જુનજીને એવું કહે છે કે તું વાત કરે છે મોટા જ્ઞાની જેવી અને રૂવે છે. શ્યાલા સંબંધીનાસ તથા, મારા શાળા મારા સંબંધીજનો એની વાત કરે છે અને વળી પાછી જ્ઞાનીઓની ભાષા બોલે છે. સાચો જ્ઞાની કોને કહેવાય? અક્રોધ વૈરાગ્ય જીતેન્દ્રિયત્વમ ક્ષમા દયા સર્વજનપ્રિયત્વમ નિર્લોભદાનમ ભયશોકહાનમ જ્ઞાનસ્ય ચિહ્નમ દશલક્ષણમ ચ. જ્ઞાની વ્યક્તિના 10 લક્ષણ કીધા. ખરો જ્ઞાની કોને કહેવાય? તો જે અક્રોધ હોય, ગમે એવી પરિસ્થિતિ થઈ જાય છતાં એને ક્રોધ ના આવે, કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહી શકે, એ જ્ઞાનીનું લક્ષણ છે. વૈરાગ્ય હોય એનામાં. વૈરાગ્ય એટલે શું? તો જગતના પદાર્થોમાં ક્યાંય આસક્તિ નહીં, પણ ભક્તિ માર્ગમાં ખૂબ સુંદર વ્યાખ્યા વૈરાગ્યની થઈ છે. અને એમાં પણ સ્વામિનારાયણ ભગવાન જેમને કહેવાય એમને શિક્ષાપત્રીમાં અત્યંત એવી સુંદર વ્યાખ્યા કરી કે ભગવાન વિના અન્ય ઠેકાણે પ્રીતિ નહીં, તેને વૈરાગ્ય જાણવું. વૈરાગ્યનો અર્થ એવો નથી કે પરમાત્મામાં પણ વિતરાગી થઈ જવું, ભગવાનમાંય પ્રેમ નહીં, એવું નહીં. ભગવાનમાં પૂર્ણ પ્રેમ, પણ જગતથી પૂર્ણ વિતરાગી પણ. જીતેન્દ્રિયતા હોય, જેનામાં આવો વૈરાગ્ય હોય એ સેજે પછી ઇન્દ્રિય જીત થઈ શકે. એનામાં ક્ષમા હોય, જ્ઞાની વ્યક્તિ છે એ તુરંત કોઈ પણને ક્ષમા આપી શકે. દયા હોય, ખરેખરી દયા હોય. સર્વજનપ્રિયત્વમ, એને કોઈ વાલું દવલું એવું ના હોય કે આ મારા માટે સારું વાક્ય બોલ્યો એટલા માટે આ મને વાલો, અને આ મારા વિશે ખરાબ બોલ્યો માટે આ દવલો. એવું જ્ઞાની વ્યક્તિના જીવનમાં નથી હોતું. નિર્લોભ, કોઈ પણ આ જગતની વસ્તુ પદાર્થ એમનો પણ એને લોભ હોતો નથી, એને કાંઈ ન જોઈએ. દાનમ, એ દાન કરવામાં અગ્રેસર હોય, કોઈ પણને કાંઈ પણ જોતું હોય અને પોતાની પાસે હોય, પોતાના અધિકારમાં હોય તો તુરંત આપે. ભયશોકહાનમ, એનું સાનિધ્ય પણ ભય અને શોકનું હરણ કરે એવું હોય અને એનામાં પણ ભય કે શોક ના હોય. જ્ઞાનસ્ય ચિહ્નમ દશલક્ષણમ ચ, જ્ઞાનીના તો આવા લક્ષણ છે. એટલે કૃષ્ણ ભગવાન અહીંયા અર્જુનને એવું કહે છે કે તું ભાષા તો જ્ઞાનીની બોલે છે. આપણા જીવનમાં પણ આપણે જો ક્યાંય ઊંડે ઊંડે તપાસ કરીશું ને તો આપણને ખ્યાલ આવશે કે આપણી ભાષા છે ને ઘણીવાર આપણને ગમતો જે મત હોય, આપણો જે મોહ હોય, એને પૂર્ણ કરવા માટે આપણે શ્રેષ્ઠ પુરુષોનો આશ્રય લઈએ.
કોઈ એક વ્યક્તિને અમારે અહીંયા ગીર બાજુ એક જુવાનિયાને એના પિતાજી ખીજાણા, આ શું કાયમી તું આટલી બધી બીડી સિગારેટ પીધા કરે છે. ત્યારે એ બાળકે સહાય લીધી ધર્મની. અહીંયા તો અમારે ઘણા ક્ષેત્ર નજીક થાય, ધાર્મિક ક્ષેત્રો, માટે અવારનવાર એવા સાધકો પધારતા હોય અને ઘણા ચલમવાળા પણ આવતા હોય, બીડી ગાંજાવાળા પણ આવતા હોય. તો એ છોકરાએ તરત કીધું હોય કે તેથી તમે જે બાપુની પધરામણી કરી હતી એ ધુવાડા કાઢતા હતા મોઢામાંથી. આવા મોટા પુરુષો કરે એ તો આપણે કરાય જ ને. એટલે વ્યક્તિ ઘણીવાર શાસ્ત્રની વાતોને, સંતોની વાતોને પોતાના જીવનની નબળાઈ, એ નબળાઈ વ્યવસ્થિત સેટ કરી શકે, બધાની સામે સિદ્ધ કરી શકે કે હું જીવું છું, હું કરું છું, એ બહુ બરાબર છે. માટે શાસ્ત્રનો સહારો, સંતોની એવી વાતોનો સહારો લઈ અને વ્યક્તિ પોતાના જીવનમાં પોતાના મોહને વ્યવસ્થિત પ્રસ્થાપિત કરી દેતો હોય છે. અહીંયા અર્જુન આગળ કેવી વાત કરે છે. આપણે જોયું હતું કે ભાઈ જે આપણા પૂર્વજો છે, પિતૃઓ છે, એની અવગતિ થઈ જશે, કુળ પરંપરા નહીં જળવાય, ધર્મનો નાશ થઈ જશે યુદ્ધથી. આમ આપણને એમ લાગે કે ઓહો, કોઈ મહાપંડિત વાત કરે છે. પણ ભગવાન એવું કહે છે કે ખાલી એવું લાગે છે કે કોઈ જ્ઞાની વાત કરે છે, પણ ખરેખર કોઈ જ્ઞાની વાત કરતો નથી. જ્ઞાનીમાં તો આ બધું હોય. હવે અહીંયા જ્ઞાનીનો અર્થ છે ને એવો લેવાની જરૂર નથી કોઈએ કે જેને બહુ બધા શાસ્ત્રોનું અધ્યયન કરી નાખ્યું હોય અને જે બહુ બધા ગ્રંથોને વાંચી લેતો હોય અને ખૂબ પુસ્તકો વાંચતો હોય. એટલે એનો અર્થ એવો પણ નથી, આપણે એવું નથી કહેતા કે શાસ્ત્રનું અધ્યયન કરે એ જ્ઞાની નથી. પણ શાસ્ત્રના અધ્યયન પછી જે ઘટિત થાય ઘટના, વ્યક્તિ જો શાસ્ત્રને સમર્પિત થઈ અને શાસ્ત્રનો અભ્યાસ કરે અને પછી એના જીવનમાં જે ઘટના ઘટિત થાય એની અંદર આ 10 ગુણો સેજે પ્રગટિત થાય, સહજ હોય, સ્વાભાવિક હોય. જે માહિતી જ કહીશ, શાસ્ત્રમાંથી પણ ઘણા લોકો માહિતી મેળવવામાં ખૂબ હોશિયાર હોય છે. સડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, એ વેદના પ્રમાણ લઈ આવી દે, તમને શાસ્ત્રના પ્રમાણ લઈ આવી દે. પણ નિજ જીવનમાં જો પાછું વળીને જોવાની વાત આવે કે પોતાના જીવનમાં કેટલું, તો પાછું કાંઈ ન દેખાતું હોય, એને જ્ઞાની ન કહેવાય. એને માહિતી સભર વ્યક્તિત્વ કહી શકાય, પણ એને જ્ઞાની ન કહી શકાય. માહિતી મેળવી લેવાથી કામ પૂર્ણ થતું નથી, એ પ્રમાણે જીવન પણ જીવવું પડે છે. અને ઘણી વખત આપણે જાણીએ છીએ એમ કે અધૂરી માહિતી તો વધારે ભયાનક હોય છે. અર્જુન અહીંયા જે ધર્મની વાત કરે છે એમાં ક્યાંય પૂર્ણ ધર્મ પ્રગટતો નથી, અને ભગવાન કૃષ્ણ હવે જ્યાં વાત કરશે ત્યાં પૂર્ણ ધર્મ પ્રગટવાનો છે. ઘણીવાર એવું પણ બને કે એકદમ ગામડિયા ગામમાં રહેનારા લોકો હોય પણ ભગવત કથા, આવો સત્સંગ સાંભળતા હોય અને એના પરિણામે એના જીવનમાં એવા મૂલ્યો પ્રસ્ફુટિત થયા હોય કે મોટા મોટા જ્ઞાનીઓને પણ શરમાવે. એટલે મારા જે ગુરુદેવ છે એ એવું કહે કે જ્ઞાનની લાખો ગાસડી કરતાં પણ ચારિત્ર્યની એક ચપટી અધિક છે. વ્યક્તિ કહે ખરા કે આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ એ પાછું નિજ જીવનમાં કેટલું છે એ બહુ સમજવાની વાત છે. તમે જુઓ, જૂનાગઢના નરસિંહ મહેતા હોય તો એને આપણે વિદ્વાન વ્યક્તિત્વ ન કહી શકીએ કે ભાઈ આમ એને તો બધા વેદો કંઠસ્થ છે અને ઉપનિષદો કંઠસ્થ છે, પણ છતાંય નિજ જીવન એવું છે, ભગવાનની ભક્તિ એના જીવનમાં એવી છે કે એ નિજ જીવનમાંથી એવી જ્ઞાનની ધારા વહે છે કે પછી આપણને એવું થાય કે આ ઉપનિષદ સમજવો જો અઘરો પડે તો તમે નરસિંહ મહેતાનું આ પદ સમજી લ્યો, બધું એક થઈ જશે. એકોહમ બહુશ્યામ પ્રજાયતે, એક જ ભગવાન અનેક રૂપે થયા છે.
તો એને જૂનાગઢના નરસિંહ મહેતા બહુ પોતાની સરળ ભાષામાં કહી દે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય જી. એક સોની મહાજન જે ઘરેણા બનાવતા હોય સોનામાંથી, એના દ્રષ્ટાંતે કરી અને નરસિંહ મહેતા વેદાંતનો, વેદનો એવો ગહન સિદ્ધાંત બહુ સરળતાથી સમજાવી દે. વિદ્વાન છે ને એ શાસ્ત્રને અઘરું કરી શકે, અને સંત અને ભક્ત છે ને એ શાસ્ત્રને સરળ કરી દે. પણ જ્ઞાની વ્યક્તિના લક્ષણો છે એ અક્રોધ છે, એ ક્યારેય તપે નહીં, એનું અંતર ક્યારેય ઊનું ના થાય. હવે આપણે જ આપણા જીવનમાં વિચાર કરીએ, તમે કોઈ પણ વ્યક્તિને પૂછો ને કે સૌથી વધારે ખબર કોને પડે, એટલે માણસ તરત હાથ મૂકે આમ, મને. કોને ખબર પડે તો કે મને. પણ એને વ્યક્તિ જો આ 10 ગુણોની પારાશીશી સામી રાખે કે મારા જીવનમાં ક્રોધ આવી જાય છે, તો હજી કંઈક મને ખબર પડતી નથી, મારા જીવનમાં ક્યાંય આસક્તિ થઈ જાય છે, તો હજી તો હું બહુ અધૂરો જ્ઞાની છું, મારી ઇન્દ્રિયો મારા કંટ્રોલમાં નથી રહેતી, તો હું જ્ઞાની કહેવાવ જ કેમ? હું ક્ષમા આપી શકું છું, કોઈ મારા પ્રત્યે પ્રતિકૂળ વર્તન કરે તો હું કોઈને માફ કરી શકું છું, દયા દાખવી શકું છું, નિર્લોભ રાખી શકું છું, પ્રિય વસ્તુ પણ યોગ્ય પાત્રને દાનમાં આપી શકું છું. એવું થતું નથી. માટે જ્ઞાની કોણ એ સમજવું બહુ મહત્વનું છે. એટલે ભગવાન અહીંયા એવું કહે છે, પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે, તું બહુ મોટા જ્ઞાની જેવી વાતો કરે છે, જ્ઞાની થઈને વાતો કરે છે એવું ભગવાન નથી બોલ્યા, જ્ઞાની જેવી વાતો કરે છે. અને આજે વિશ્વમાં ઘણા બધા એવા લોકો છે, એની વાતો સાંભળો ને તો તમને આમ અંતરથી એમ થઈ જાય કે ઓહો, નોલેજનો ભંડાર છે. પણ નિજ જીવનમાં જો ડોક્યું કરવા જાઓ તો ધર્મનો, જ્ઞાનનો, વૈરાગ્યનો, ભક્તિનો છાંટો પણ ના મળે તમને. શા માટે ભગવાન અર્જુનને આવું કહે છે કે પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે, જ્ઞાની જેવું બોલે છે? તો કે ભાઈ પહેલા અધ્યાયના 31મા શ્લોકથી 44મા શ્લોક સુધી અને બીજા અધ્યાયના 4થા શ્લોકથી 6થા શ્લોક સુધી કુળનાશથી મહાન પાપ લાગશે, અમે અધર્મ કરીએ છીએ, પિંડદાન અને પાણી પિતૃઓને ન દેનારા હોય તો પિતૃઓનું પતન થશે, એ બધા નરકે પડશે. આવી ચિંતા જે અર્જુન વ્યક્ત કરે છે ને, એને ભગવાન એવું કહે છે કે પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. અને એટલા માટે જ ભગવાન હૈસા છે. જો જગતની દ્રષ્ટિએ તમે તમારી જાતને એવી રીતે ક્યાંય પણ પ્રેઝન્ટ કરી શકો જેવા તમે નથી, પણ ભગવાનની દ્રષ્ટિએ તમે તમારી જાતને ક્યારેય પણ એવી પ્રેઝન્ટ નહીં કરી શકો જેવા તમે નથી. કોઈ વ્યક્તિ આમ ગમે એવો સજી ઢજી અને ભગવાનના મંદિરે જાય, જેમ કોઈ પણ વ્યક્તિના આઉટલુકથી આજે લોકો એકદમ એટ્રેક્ટ થઈ જાય, એને ગમી જાય કે વાહ માણસ સરસ છે. આજે લોકોને બહુ સરસ, આમ કાઠિયાવાડમાં કહેવત છે કે કાળજા કરતાં કપડાં જોવાનો જમાનો આવ્યો છે. વ્યક્તિને એના હૃદયથી, એના આંતર વ્યક્તિત્વ કરતાં પણ એના બાહ્ય વ્યક્તિત્વથી લોકો તરત ધારી લે. પણ ભગવાનને ત્યાં તો એવું હાલતું નથી. કદાચ કોઈ ગમે એવો બની ઠનીને જાય તો શું ભગવાન એવું માની લે કે વાહ બહુ મોટો ભક્ત આવ્યો એમ. ઠાકોરજીની આંખો તો એક્સરે છે. જેમ એક્સરે અંદરનું જોઈ શકે, માત્ર ચામડીની ઉપરનો ભાગ નહીં, અંદરનું પણ જોઈ શકે, એમ ભગવાનની આંખો તો એક્સરે છે. તમારા હૃદયનો એક્સરે કરે છે ઠાકોરજી. ત્યાં તમે કેવા છો? અર્જુન સ્વયં જ્ઞાન મૂર્તિ ભગવાન, શાસ્ત્ર મૂર્તિ ભગવાન. શાસ્ત્ર કોના માટે છે? ભગવાન માટે છે. જ્ઞાન કોના માટે છે? ભગવાનની પ્રાપ્તિ માટે છે. એવા ભગવાનની સામે અર્જુનજી છે
એ શાસ્ત્ર જ્ઞાનની મોટી મોટી વાતો કરે છે. એક કૃષ્ણનું હસવાનું કારણ આ પણ છે કે જેના માટે શાસ્ત્ર છે એને તું શાસ્ત્ર સમજાવે છે. અને એવા ભગવાનની સામે અર્જુન પોતાના મોહને સાચો સાબિત કરવા માટે આવા અનેક પ્રમાણો લઈ આવે છે. અને જિંદગીમાં આપણે જો આપણું એનાલિસિસ કરીએ ને તો આપણે પણ ક્યાંક ને ક્યાંક આવું જ કરતા હોઈએ છીએ. પોતાની વાતને સાચી સાબિત કરવા માટે ગમે ત્યાંથી અનેક પ્રમાણો ખેંચી લાવીએ છીએ. હું શા માટે સાચો છું એની સાબિતીમાં ઘણો બધો સમય પસાર થઈ જતો હોય છે. હું શા માટે સારો છું એની સાબિતીમાં કેટલો સમય વ્યક્તિ પસાર કરી દેતા હોય છે. માટે એક બહુ સરસ કોટ છે, બી ગુડ, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ટુ પ્રૂવ ઇટ. તમે સારા બનો એને સાબિત કરવા માટે તમારો સમય ન વેડફો. અને એમાંય પરમાત્માની સામે તો ભગવાનને શું ગમે? તુલસીદાસજીએ માનસમાં લખ્યું, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. એમાં કપટનો અર્થ શું કરવો? જે આપણે ન હોઈએ એવી આપણી જાતને બતાવવાની પ્રયત્ન, આકાંક્ષા છે, એને કપટ કહી શકાય. ભગવાનની સામે પોતાની જાતને જેવા નથી એવા બતાવવાનો પ્રયત્ન કરવો એ વ્યર્થ પ્રયત્ન છે. કારણ કે આપણે આગળ જાણ્યું એમ એ તો અંતર્યામી છે. ધ વન હુ નોઝ વોટ આઈ થિંક, એ તો એવા છે કે હજી તો આપણા અંતરમાંથી આમ સંકલ્પ ઉઠ્યો હોય ને ત્યાં એ જાણી ગયા હોય. માટે એવા ભગવાનની સામે અર્જુન છે ધર્મની વાત કરે છે. એટલા માટે ઠાકોરજી અહીંયા એવું કહે છે કે પ્રજ્ઞાવાદાંશ ભાષસે. હવે મૂર્ખ અને પંડિતોમાં એક જ તફાવત છે. મૂર્ખ પણ શાસ્ત્રની ભાષા બોલી શકે અને બહુ કુશળતાપૂર્વક બોલતા હોય છે. કારણ કે મૂર્ખની ભાષા એ કોઈ પણ ભાષા હોઈ શકે, પરંતુ જ્ઞાનીમાં અને મૂર્ખમાં ફેર શું છે? મૂર્ખ માત્ર બોલી જાણે છે, મૂર્ખ માત્ર બતાવી જાણે છે, અને જ્ઞાની શાસ્ત્રને જીવી જાણે છે. જ્ઞાની શાસ્ત્રને ધારે છે પોતાના જીવનમાં, પોતાના વર્તનમાં. આટલો ફેર પડે છે. અને ઘણીવાર એવા મૂર્ખ વ્યક્તિઓ જ્યારે શાસ્ત્ર કહેવા બેસે, ભગવાન જેવા ભગવાન હોય, કૃષ્ણચંદ્ર ભગવાન, રામચંદ્ર ભગવાન, સહજાનંદ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, મહાદેવ ભગવાન, ભગવાન જેવા ભગવાન હોય, પણ એ જ્યારે એના ઉપર પોતાના વિચારો પ્રગટ કરે, કૃષ્ણ મારી દ્રષ્ટિએ, ત્યારે એ આવા ભગવત તત્વને પણ માનવતાના લેવલમાં મૂકી દે. અને ક્યારેક તો એ માનવતાના લેવલથી પણ નીચે જજ કરનારા બેઠા છે. તમે જુઓ, ભારતનું દુર્ભાગ્ય તો એ છે કે આજનું યુથ મોટા મોટા મંચ ઉપરથી, આજનું યુવાધન મોટા મોટા મંચ ઉપરથી એવી જાહેરાત કરે છે કે મને રામ નહીં, મને રાવણ વાલો છે. બોલો, આ કેટલી મોટી દુર્ભાગ્યની વાત છે. રાવણ ક્યાંથી લીધો? એ મૂર્ખાએ શાસ્ત્રમાંથી જ લીધો ને. અહીંયા ભગવાને બે શબ્દ વાપર્યા છે, પ્રજ્ઞાવાદાંશ ભાષસે અને પંડિતાહ નાનું શોચંતી પંડિતાહ. એમાં આ બંને શબ્દ છે એ જ બતાવે છે કે ખરેખર જે પંડિત છે, ખરેખર જે પ્રજ્ઞાવાન છે, જે જ્ઞાનવાન છે, એ વ્યક્તિ ક્યારેય અર્જુન આ જે તું બોલે છે ને એવું બોલી જ ના શકે. ગતાશું ન ગતાશુંશ્ચ નાનું શોચંતી પંડિતા. જે મરી ગયા છે અને જે મરવાના છે. ભગવાન અર્જુનને એવું કહે છે કે તું જે હમણાં પિતૃઓની ચિંતા કરતો હતો ને,
પણ જે જ્ઞાની છે, જે પંડિત છે, ખરેખરો જ્ઞાની છે, એ ગતાસુ ન ગતાસુંશ્ચ, જે વયા ગયા છે ને જે જવાના છે, ખરેખર એના અંતરમાં એની પણ ચિંતા હોતી નથી. એકવાર વ્યક્તિ જો અંતરમાં એવો વિચાર કરી લે, આ જગતના શાશ્વત સત્યને જો સમજી લે કે અહીંયા કોઈ અમર નથી, બધાને જવાનું જ છે. મને જે સ્નેહીજનો પ્રાપ્ત થયા છે એ મારા પૂર્વ કર્મને આધારે પ્રાપ્ત થયા છે, અને એ પણ કર્મનું ચક્ર એવું અટપટું છે કે એને સમજવા માટે હું સમર્થ નથી. અને એ અજ્ઞાનને ધારણ કરીને હું જે આ ચિંતાઓ કરું છું કે અરે રે આનું શું થઈ જશે, અરે રે આનું શું થઈ જશે. પરંતુ ખરેખર શાસ્ત્રો અને મહાપુરુષો તો એવું કહે છે કે પ્રથમ પેલી ચિંતા કલ્યાણની કરવી, મારું કલ્યાણ શેમાં છે. અને જે વ્યક્તિની અંદર એવી કલ્યાણ ભાવના નિર્માણ પામે, એ વ્યક્તિ પછી ક્યારેય કોઈને દુઃખી ન કરી શકે, સુખી જ કરી શકે. ઘણીવાર વ્યક્તિ ભગવાનની વાત વચન ફોલો કરવામાં, આવા ધર્મશાસ્ત્રોને માનવામાં એવું કહેતા હોય કે અમે તો બહુ એવા નરમ દિલના છીએ, એવા કરુણાર્દ્ર છીએ કે શાસ્ત્રમાં જ્યાં એવી કઠોર વાત આવે છે ને એ અમને પચતી નથી. બધાએ એક દિવસ જવાનું છે, આવી વાતો શા માટે કરવી જોઈએ? પણ ભાઈ, એ વાત નથી પચતી એમાં કરુણ હૃદય કારણ નથી, એમાં તારો મોહ કારણ છે. જે મોટા મોટા સંતો થઈ ગયા, નરસિંહ મહેતા, મીરાબાઈ, ગુણાતીતાનંદજી, ગોપાળાનંદજી, નિષ્કુળાનંદજી, બુદ્ધ, મહાવીર, શું આ બધાયના હૃદય પથ્થર જેવા હતા? અરે કમળથી પણ કોમળ હૃદયના સ્વામીઓ હતા આ બધા. તો શું એને દુઃખ નહીં અનુભવાતું હોય? એને દુઃખ તો અનુભવાય છે, પણ એ પોતાની જાતને એ અનુભૂતિથી પણ અળગા રાખી અને એ દુઃખને જોવે છે. અને પોતાની જાતને એ દુઃખથી અળગા રાખી અને સાક્ષી ભાવે જોવે છે, માટે જ એને જીવનમાં શોક થતો નથી, માટે જ એને જીવનમાં દુઃખ ઘેરી વળતું નથી. અહીંયા ભગવાન પણ અર્જુનને એવું જ કહે છે, ગતાશું ન ગતાશુંશ્ચ, જે વયા ગયા છે ને જે જવાના છે, ખરેખર જ્ઞાની પુરુષ છે એની ચિંતા કરતો નથી. અને એના ઘણા બધા કારણો પણ છે, એ કારણો આપણે આવતીકાલે લઈશું. આટલું ચિંતન પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ. નમો હરિ કૃષ્ણાય.